ના જવું પણ આને નથી જાતો હોય તો જો ગાઈસ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. રામ રામજી, રામ રામ. ઓકે, તો બધા હરકું એને બધાને હે તમારો ભાઈ ફાઇનલી નીકળી જાય અત્યારમાં રાજકોટ જવા માટે. 6:30 વાગ્યાની ટ્રેનમાં જવું હતું, પણ પછી મેં વિચાર્યું કે ભાઈ વહેલો જઈશ તો ત્યાં મને નીંદર આવશે ને પછી મને કાંઈ મજા નહીં આવે, એટલે મેં 9:30 વાગ્યાની ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. 8:30 વાગ્યા છે. હવે હું ક્રોસ કરી લઉં પાટાને વયો જાય સામેના પ્લેટફોર્મે, એટલે ટ્રેન આપણી આવી જાય, એમાં બેસી જાય ગાય. ઓકે, હું ક્રોસ કરી લઉં પછી બ્લોગ બનાવીએ. હા, કસમ પ્લેટફોર્મે જે ટ્રાફિક છે, આપણે કેવડી લાઈન ખબર તમને? જોડ બેલ વાગી ગયો. મહાન ટિકિટ આવી ભાઈ, બહુ મોટી લાઈન હતી. 2 લાઈનો હતી, 2 મોટી મોટી. ફાઇનલ ટિકિટ આવી ગઈ આપણી. હમણાં 8:30 ટ્રેન આવે એટલે તમારો ભાઈ બેસી જાય ભક્તિનગર. આપણે પૂગી ગયા ભક્તિનગર, કારણ કે અહીંથી હેલું પડે, મારે ત્યાં જવું છે ત્યાં. તો અહીંથી જોઈએ કે કઈ રીતના રિક્ષાને એવું મળે છે. ઠીક છે. ફાઇનલી આપણે જ્યાં જવાનું હતું ત્યાં પૂગી ગયા, પણ હજી તો 2:30 વાગે પેપર ચાલુ થાય એની પહેલાં હું અહીંયા એવું મેં કીધું ભૂખ લાગી ગઈ, સેન્ડવિચ ખાઈ લઈ. હા, જો બેઠો. ઓકે, તો બને ખાઈ પીને ઘડી કરે બેઠા બધા. તો 2 દોસ્તારે ઉર્વિશ ને બધા આવી ગયા. પછી આપણે જાઉં મેઇન લોકેશન. કાંઈ ભૂલી ગયો ભાઈ, એક્સપેક્ટેશન નહોતી કે એટલો વહેલો હું ભૂલી ગયો. ખાઈ લઉં સેન્ડવિચ પછી કરી આગળની. ઓકે, હા, તો મસ્ત. હવે તો કાંઈ સેન્ડવિચ ખાઈ લીધી છે, અને હવે ઓલો ઉર્વિશ આવે એની વાત જોઉં, કારણ કે હજી અહીંયા અમારે છે ને જો આ ગેટ દેખાય, ગેટની અંદરથી ક્યાંક ગલી ખાંચામાં છે જવાનું. એ મને ખબર નથી કે ઉર્વિશ ક્યાં આવું બસ જાય આપણે. બાકી હમણાં એ 26મી જાન્યુઆરી જોવો ભાઈ, બધે હમણાં તિરંગા બહુ વેચાય. તો 26મી જાન્યુઆરી તમે ક્યાં ઉજવવાના હોય તો મને કહેજો, તિરંગો લહેરાવજો બધાય. આપણે કંઈક પ્રોગ્રામ કરશું 26મી જાન્યુઆરીનો. ઓકે, તો કમેન્ટમાં લખ નાખજો હેપી રિપબ્લિક ડે. રિપબ્લિક ડે આવે કે હા, એ લગભગ તો જ આવે. હા, હેપી રિપબ્લિક ડે. ઓકે ગાઈસ. ભાઈજી મારી બાજુમાં જે પાનનો ગોલો છે ને, એ ભાઈ 13 Pro Max વાપરે કે 14 Pro Max. વિચાર કરો, ગોલ્લાવાળા ભાઈ ભૂએ અત્યારે 13 Pro 14 Pro વાપરે છે. બાજુનો ગોલ્લો હોય ને ભાઈ સિસ્ટમ હે. ઓકે એ ભાઈ કેમેરા તો જો બાપ હે, આમ તો જો ઝડપી જ લે હે ડાયરેક્ટ. એની માને કેટલા કેમેરા જોવો ગાઈસ. અત્યારે હું અહીંયા ઊભો. વાવ, અહીંથી અમારે અંદર જવાનું છે. ઓલા ઉર્વિશની વાટ જોવું, એ આવે એટલે અમે ભાગીએ. 1 થી 2:30નો ટાઈમે એન્ટ્રીનો. 1 તો વાગી ગયો હોય. ઓલો કે પૂગું કરે, હવે જોઈએ ક્યારે પૂગે. હાલો તો પેપર ભરીને ત્યાં બ્લોગ ઉતારવાનો થાય. બહારને ગેટે તો ઉતારશું, બાકી પેપર ભરીને મળીએ. 6 વાગે પેપર પૂરું થાય મારું, 3 વાગે ચાલુ થાય. ઓકે, બેસ્ટ ઓફ લક. કહી દો તમારા ભાઈ કેટલા લઈ આવું 400માંથી કમેન્ટમાં કહો. 400માં 400 લેતા આવું કે 399? સરખું કહેજો તો જ લઈ આવું 399 કે 400. ઓકે, હા ઓકે, હા, 1 નંબર હો ભાઈ. હા, કામ કરો તમારું, મજાક કરો. ગાઈઝ, હવે ભાઈ ફાઇનલી એક્ઝામ દઈ દીધી છે, અને તમને ખબર છે કે ભાઈ કાંઈ સારું કામ કરવા જતા હોય ને તમારા ભાઈના ભાઈ હાવ ભમરારા છે. જો પહેલી વાત તો અહીંયા અમે આવ્યા ડિજિટલ ઝોન 3. આ 3 હતું ને, 3માં આવ્યા ને તો અમે હાવ અંદર પૂગી ગયા અંગૂઠો મારવા ટાણે. અને ત્યાં ભાઈ કે તા ભાઈનો તો બીજા ઝોનમાં વારો છે. મારો આ હાયરો ઉભો. અમે કઈ પહેલી વાર એક્ઝામ દેવા કઈ ખબર નહીં. પછી ઓલા ભાઈ કે આનો તો બીજા ઝોનમાં વારો છે. મેં કીધું કઈ રહી હવે કેટલા લીધા? હા, એમ કે આદિવાસી આવી ગયું અને કઈ રહ્યો ભાઈ. મેં કીધું હવે જાવું કે મને આગું કેટલું બધું હતું. તા એને ત્યાંના કોક હતા કર્મચારી કોક કઈ છે, એને મને બેહાડ દીધો કોક આઈ રે. એમાં એને બિચારી ઓકવર્ડ લાગતું હતું. પહેલી વાર કોઈ જે આપણે બેઠા ન હોય, એક બાપ દીકરી હતા કોક. ખરાબ ન કહેવાય આપણે, બેહાડા બહુ સારું કહેવાય, કારણ કે કોઈ એમ અજાણ્યું કોઈ બેહાડે નહીં. આ તો મને બેહાડો ભાઈ, બાકી ઓકવર્ડ લાગે ને આપણે કોઈ જેમ બેઠા ન હોય યાર. અને અમે વાં પૂગ્યા કોઈ હા ઓલા શું કહેવાય કાંટાવાળા તાર તોડતા અમે પૂગ્યા. અને એમાંય ભાઈ કાંઈ ના, મારી બાજુમાં એક છોકરી હતી, એની બાજુમાં એક છોકરી હતી, અને બાજુમાં એક છોકરો હતો. એ બાજતો હતો સાહેબ આરે. બધી બાજુ છોકરા હતા. 2 બાજુ છોકરી હતી ને 2 બાજુ છોકરા હતા. વચ્ચે તારો ભાઈ હતો. એમાં ઓલો બાજુવાળો બાંધ્યો. એ એક્ઝામ ચાલુ ન થઈ ને એને પહેલા તો રફ કામ કરવા માંડ્યો.
સાહેબ આવ્યો ને હાઈકોર્ટ શું છે આ બધું કે ઓલો કે હું 7 વર્ષથી એક્ઝામ મેં 6 વાર એક્ઝામ દીધી મને તો આવું કોઈ દી નથી કીધું ઓલો કે તમે નિયમો સમજવા તો હાલ ઓફિસમાં લઈ જાવ કોઈ ના હાલો ના હાલ છે કે અગા હોય ABCD ને બધું રફતા કરવાનું મેં કીધું આ તો બધું સારું કાંઈક કરે હો તા ધાકી લીધો પછી તમારા ભાઈનું BC બગડ્યું ચાલુ જ ન થાય હું તો મથવા શું થયું બહુ સારા રહ્યા ને પહેલેથી પછી જવા દીધો મને બીજા PC માં એમાંય તમારા ભાઈને ગઈટો હે ટાઈમ તા ટાઈમ ગઈટો ના વૈધો 20 મિનિટ હું બેઠો એટલે હું તો ઓમાં ગૂંચવાઈ ગયો તો શરૂઆતમાં જે આવે ને શું હતું શરૂઆતનું મેથ્સ હતું ઇન્ટરપ્રિટેશન એમાં હું તો અટવાઈ ગયો હું તો ઊંડે ઉતરતો ઓલું આવ્યું આની આના મમ્મીના એના મમ્મીના ભાઈના એના પપ્પાના છોકરો તમને અને હું તો ભાઈ કેટલું અડધી કલાક મૈતો એમાં અડધી કલાક અને પછી કઈક યાદ આવ્યું મેં ગાઈ લો છોકરીનું નામ હતું પ્રવીણા હા ભાઈ ગજબ થયો ભાઈ ફોન આવે વિવેકનો ઉપાડી લઉં પછી તમને આગળની કહાણી કહો બાકી એ બી મોજ ભાઈ હવે અમે 2 જણા જઈએ ક્યાંક નાસ્તો બાસ્તો કરીએ અને તો અહીંયા રહેવાનું છે હું હવે જોઉં કે મારા મામાના ઘરે વયો જાઉં આપણે મોલમાં જાય આટો મારો આપણે બરોબર તારે અહીંયા રહેવું મને મારે પછી નથી કઈ બહાર વગાડવા અરે અહીંયા ગમે ત્યારે તને મળે બસ જો એટલા વાગે જડે તને હાલો વગાડ દેવાની જવાબદારી મારી રખડી લેવું ગાઈસ રખડી લેવું ઓકે બા એટલા કાંડ થયા કે ખારું કામમાં તમને ખબર કાંઈક તો પનોતી બેઠેલી જોઈએ માથે રેડી હવે કાંઈ નહીં આવતા ખેલે મને એક દોસ્તાર હતો એ મળી ગયો અને એની અંદર એક ભાઈબંધ મળ્યો એ મારે સામું જોવે ગયું નો આમાં હાલો મેં કીધું હા હું સારું મેં કીધું કોણ હશે તમારો જ ભાઈ હતો પછી આવતા ખેલે કે ભાઈ તમે વિડીયો બહુ મસ્ત બનાવો કે કાલે તમે ચંપલ નવા લીધા એનું કાંઈક ધેપિંગ હાલતું તમે કીધું હા ભાઈ મેં કીધું આભાર ભાઈ ઈ મોજ આવી ગઈ ઈ થયું ને બધી મોજ આવી ગઈ હાલો હવે આપણે જઈએ આમ આગળ નાસ્તો બાસ્તો કરીને પછી વ્લોગ બનાવીએ ઓકે બાકી કોણે કોણે સિમેન્ટની એક્ઝામ દીધી અમારે તો સિમેન્ટ લાપી ભરી દીધી વાહ પણ આને અડાડી દે અને કઈ ગાઈસ લાઈવ અડાડી દે તમને બાદણું થઈ જાય લોક ચાલુ કર્યો તો ઓલે પૂરવી દીધી મોઢામાં જાને એને કઈ જાતો હોય તો જો ગાઈસ હું તો જે ક્રોક્સ દેખાતો હતો ને તાને મારા ઉપર રિક્ષા ચડાવી દીધી ભાઈ રહી ગયો એટલો મારા જ બાકી હાલો ભાઈ અહીંયા આગા ગંદા એવી ડ્રાઈવર હો બધા ક્રોક્સ બહુ લેવું કરતા હતા ને તો લેવાના હે જ નહીં ખબર ને તમને આપણા બાઇક તૂટેલા ક્રોક્સ નહીં લેવાના હજી મને ભગાડે છે હજી કોક અડાડી દેવું જોઈએ મને ગાઈસ તો ગાઈસ હું અત્યારે હોસ્ટેલમાં રહેવા આવી ગયો હું કારણ કે મને હે ને મેં 2-3 વિડીયો જોયો ને રીલ્સમાં તો મને હોસ્ટેલ લાઈફ જીવવાનું મન થઈ ગયું તો હું ફાઇનલી જો હોસ્ટેલમાં રહેવા આવી ગયો હું ના હે હોસ્ટેલ કોની ખબર હે અમે નેબ્યુલામાં હતા ને તો એમ કહેવાતું લાલભાઈની હોસ્ટેલ આ ઈ નથી અત્યારે રાજકોટમાં કોની હોસ્ટેલ હશે ગેસ કરો પેલા ઘડીમાં એની ગર્લફ્રેન્ડ મળવાનો પ્લાન આલે આજે હું તમને એની ગર્લફ્રેન્ડ મળાવીશ તો આયા આવો ને કેટલા અપાય બીડી પીવા આવો ને કઈ બીડી પીવા હા કેટલા અપાય હાલો ને ક્યાં બીડી પીવા ના હવે અમે એવું નથી કરતા તો હું પીવો ગાંજો સિગરેટ કોણ આવે ડાડો આવે પાણી પી ડાડો પાણી ભગત હાલો જાય 300 રૂપિયા કે હાલો હું વ્લોગ ઉતારવા આવ્યો પાછો બધાનો ખાલી આવવું પડે પ્રિન્સે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો ગાઈસ અમે અત્યારે હાજી ડેમે જઈએ ને ભાઈ રિક્ષાવાળા 300 રૂપિયા કે એટલે પ્રિન્સ ત્યાંની અમે કેબ બુક કરાવી લીધી છે અને કેબ આખવારો છે આ બોસ ઓકે બીજું કઈ કહેવા માંગો છો તમે રે તમારી ઓલી કેવી અને કેવી વોચ કહેવાય ઓલી ટાઇટન ની વોચ વેચવા માંગતા હોય તો કહી દેજો ફર્સ્ટ કોપી અમારું માન ભેગું થયું આ એવી બિલ્ડિંગ છે કે જ્યાં ગુલી મારીને બેસી શકીએ આપણે હા મોરે આવી શકો છો મોરે દઈ શકો છો અહીંયા તમે થઈ ગયો ડાઉનલોડ હવે જઈએ આપણે સવારમાં 25 રૂપિયામાં આવી ગયો મેટ્રો એ મારે ઉબરમાં સર્ચ કર્યું